નમસ્કાર દર્શક મિત્રો, વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગાંધીનગરમાં વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ યોજાયો। ગત તારીખ 11/8/2024ના શુભ દિને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપી અને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ શિક્ષક માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સહયોગથી અને ગુજરાત બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો, જેમાં આ 7 જિલ્લામાં 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું, જે ગુજરાતના ઇતિહાસમાં ભૂતોના ભવિષ્ય એવો પ્રથમવાર આ કાર્યક્રમ થયો, જેમાં શિક્ષણવિદ, માર્ગદર્શક અને જેમના અધ્યક્ષ સ્થાને થયો જેવા ગજેન્દ્ર કુમાર જોશી સાહેબ, ડૉક્ટર CJ ચાવડા સાહેબ, ધારાસભ્ય વિજાપુર રીટાબેન પટેલ, ધારાસભ્ય ગાંધીનગર ડૉક્ટર સુખાજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી મનુભાઈ ચોકસી, પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા MP મહેતા, સચિવ સર્વ શિક્ષા અભિયાન MK રાવલ, નિયામક GSEB અને GIET ગાંધીનગર, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ધર્મેશભાઈ પટેલ વગેરે શ્રેષ્ઠ શિક્ષકોને શિલ્ડ અને સન્માનપત્ર આપ્યા તથા જ્ઞાનવર્ધક ભાથું અલગ અલગ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું। બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ નરેશકુમાર દવે સાહેબે સ્વાગતમ અને પોતાના ટ્રસ્ટના સામાજિક સેવાકીય કાર્યોની વિગતો આપી। બહોળી સંખ્યામાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠાના 25 શિક્ષકો પૈકી વિજયનગર અને ઈડર તાલુકાના અજયપુર શાળાના શિક્ષક નરેશકુમાર અળખાભાઈ સોલંકીનું પણ શિક્ષણવિદ અને કાર્યક્રમના અધ્યક્ષ ગજેન્દ્ર કુમાર જોશીના વરદ હસ્તે શિલ્ડ અને સન્માનીય સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા, જેમાં ઈડર તાલુકાના દેસાઈ અંકુરભાઈ કેસરપુરા, પટેલ હિતેશકુમાર ઈડર, અબ્બાસ અલી કેસરપુરા, પટેલ વિરલબેન કડિયાદરા, સુતરિયા હિતેશકુમાર ગોલવાડા 1, ગઢવી વીણાબેન, KM વિદ્યાલય ઈડર, સુરતી રાહુલ કુમાર નેત્રામલી વગેરે શિક્ષકોને પણ આવેલ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વિરાટ ભારત ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।